માગો 20 ને આ 35 જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. તો જો આજે અત્યારમાં છે ને બધું વહેલું કામ પતાવી નાખ્યું છે અને આજે કેમ ખબર આજે મજૂર આવે છે ને પાણી વારવાનું છે. બસ એક હીરાવાનું બાકી રહ્યું, હીરાવી અને પછી ડાયરેક્ટ વાડીએ જવાનું છે આપણે. અને માં બસ જો હીરાવું. હા માગું તો 30 દે. હા દે જ ને શું કરે તો માગું 20 ને આપે 30 જય દ્વારકાધીશ. હા મારા દીકરાને એકને આપી દે એટલે ઘણું. હા જો મારા માં હવે ધીરે ધીરે શીખવા માંડ્યા હવે કાં હાલો કાયમ વળી ઓલા કે ને વાહે ઓભી કાયમ તાર ભેરી વહુ પછી કઈક તાવડનું જોઈ ને. હા ના વાંધો નહીં આવે એક્ચ્યુઅલી માં ધીરે ધીરે આવી રીતના તમે સપોર્ટ આપ્યા રાખો એટલે મને માને નામી રેડી આવડતું નહીં ગામાં. અને શું કે સ્ટાર્ટિંગ હોય એટલે થોડુંક ઓલું થતું હોય પણ કંઈ વાંધો નહીં. હવે આપણે છે ને હીરા આવવું છે, હીરા મસ્ત ઘીગર દહીં અને શીતલબેનને ત્યાંથી આવ્યા એ મૂરા ખાવાના છે આપણે. અને સાંજે ભાજી બનાવી હતી કાં ભાજી બની હતી મસ્ત. હવે ભાજી રી એટલાથી કાંઈ સાંજે ભાજી બની જઈ ખાવા બેસી તો શીતલબેન ને ઓહણ આવીએ નિયાની ભાજી છે. હા તે સારું હાલો તો જમી લઈ અને પછી જવાનું છે વાડીએ. જો અત્યારે છે 9 વાગી ગયા છે, પૂણા 9 થઈ ગયા ને બધો હરાડો કરી લીધો ને તો થાકી ગયો અને પૂણા 9 વાગી ગયા. હવે બસ જો મોટર ચાલુ કરવા જાઉં કેમ કે શું કે મજૂર તેડવા ગયો તો મજૂર તેડીને આવીને પછી પાવડો ભાગ્યો મૂકી ગયો નથી ઘઉંમાં ને ગોઈ તો અટાણ મેં ગોઠણથી ભીનો થઈ ગયો કેમ કે ઠાર બહુ આવે ને એટલે હવે જાઉં મોટર ચાલુ કરવા. હવે જે રીતે મોટર ચાલુ કરીને પોરો ખાવો પડી. હા ચડી ઓટાણામાં ટાટ ઉડી ગઈ. તો ત્યાં 10 વાગી ગયા છે ને ચાનું ટાણું થઈ ગયું ને લાઇટે વહી ગઈ તે બે કામ થઈ જાય. ચા લઈ આવું મજૂર હાટું અને જો મજૂરમાં ને તે છે પાછળ રાજમાં એમ તો પાછળ રાજમાં હારા થવા માંડ્યા અને અહીંથી આગળ રાજમાં 3 મજૂર આવ્યા છે આજ. એટલે કાલ હાંજ થાય તો તને દઈ જાય કેમ કે ખડ નથી પણ એમાં ઓલે ખેર શું કોટો છે ખબર છે ઓલા ડુંગરો હોય ને એ મજૂરને એમ કે ડુંગળીનો રોપ હોય છે તો એ ડુંગળીનો રોપ સમજી અને એ રોપ રાખી દીધો પછી એટલે ફરજિયાતી ડુંગરા હાટો થઈ અને ને દેવું પડે કેમ કે નક્કીનો પિયારો પાછો બહુ થઈ જાય એટલે ફરજિયાત એના હાટું થઈને પાછું એમ કીધું હાથ ફેરો થઈ જાય ને વાર નહીં લાગે 2 દી થાય કાલ હાંજ થાય લગભગ રહેવા નહીં દે જાજુ કે પછી પૂરું થઈ જાય. તો સારું હાલો અમારે જાઉં કે ચા લેવા. તો આજે છે ને આખો દી આપણે પાણી જ વાયનું છે ને હજી આવી રીતના આપણે 2 દી કન્ટિન્યુ પાણી જ વારવાનું થાય છે. અને આપણે છે ને અત્યારે મેં શું કામ કર્યું ખબર છે રાતની તૈયારી. આપણે છે ને રાતે તાપણું કરવું પડી ને એટલે બર્તન બધું લઈ લીધું પછી કેમ કે રાતે આરફ બહુ થઈ જવાનું રાતે બર્તન ગોતવા જવા ને એટલે કંટાળો આવે છે ને. મેં કીધું અત્યારે બર્તન બધું લઈ લઉં તો રાતે તાપણી કરવાની જો હે ને આ 2 મોટા આવડા આ એક અવડું મોટું જાડું લઈ આવ્યો અને એક જાડુમાં પડ્યું અને બાકી છે ને વાં થોડીક થપડી રાખી છે બર્તનની એટલે મેં કીધું આટલા બર્તન તો લગભગ થઈ રહે બાકી તો કેવી ટાઢ પડે એ પ્રમાણે પાણી વારવાનું થાય. જો વધારે ટાઢ પડીએ તો વહેલા ભાગી જાય હું નકર પછી જોઈ છે હવે. અને અત્યારે રહી ગયા 5:30 અને જો મજૂર છેટ વાને દેશે જોઈ રહ્યા છેટ અહીંથી ચાલુ કર્યું હતું નેદવાનું. બહુ જાજુ નેદાઈ ગયું ને લગભગ કાલ સાંજે થોડું ઘણું રહેવું હોય છે તો રહે એમાં કંઈ નક્કી નથી થતું એવું છે. The next day માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ બધાને. તો છે ને જો હજી આજે અંધારું છે ને અત્યારે મેં બધું કામ કરી નાખ્યું. ગાયોને જો નખાઈ ગયું ને ખાવાય માંડ્યા બધા પવાઈ ગયા બધાને અત્યારમાં કેમ કે આજે આપણે મજૂર આવે છે પણ આજે અફસોસ છે કે 2 જ મજૂર આવે છે એટલે 2 મજૂર એકને આ બાજુથી તેડવા જવાનું ને એકને ઓલી બાજુ તેડવા જવાનું. અને અત્યારે માં કરે છે હીરાવવાનું મસ્તની ખીચડી વખાઈ રહ્યા છે માએ. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ માં. ગુડ મોર્નિંગ. આજે 20 ને આપે 30 એવો દ્વારકાધીશ. જો હે ને અત્યારે મસ્ત ખીચડી વઘારવાની પ્રોસેસ થઈ રહી છે. આમાં મેથી ભાજી નાખી લાગે. મેથી નથી નાખી ધાણા ભાજી શીતલબેન ની. હાલો તો આપણે હીરાવી લીધું છે અને હવે આપણે છે ને જાવું છે વાડીએ કેમ કે 7:30 થઈ ગયા છે. જ્યાંથી હું શું કે પાણી બધું ભરી લઈને મજૂરને તેડવા જાય ને તો 8 વાગી જાય ને 8 વાગે મજૂર આવી જાય છે એટલું સારું છે. નકર બીજા ગામના મજૂર છે ને 9 વાગે એનો ટાઈમ છે ને 8 વાગે આવી જાય તો સારું. હાલો હવે મારે જવું છે વાડીએ ને જે આવી રીતના આપણે 2 દિવસથી કન્ટિન્યુ કામમાં જ રહેવાનું થાય. તો આપણે અત્યારમાં છે ને પાણી ચાલુ કરવાનું હતું પણ મોટરું 2માંથી એકે ઉપડ્યું નહીં. ઊન બાબા લગભગ 8 વાગ્યાના કૂચા મળતા હતા છે 9:15 થયા પણ એકે મોટરું ઉપડી નહીં. અને બસ બાપુ હમણાં આવે જ છે એટલે હવે આખણી શું કીધું રહેવા દે એમ કીધું હવે
તેનું કંઈ ખબર નથી પડતી મોટરમાં શું વાંધો છે ને, નથી બોરની ઉપડતી કે નથી વાવની ઉપડતી. સાંજે કમ્પ્લેટ ચાલુ હતી પણ હવે અત્યારે શું થયું હોય રામ જાણે. અને બસ આ બે જ મજૂર આવ્યા છે, નેદવાનું કામ ચાલુ છે. હાલો તો હું આવી ગયો તો ઘેર અને હાથ પગ ધોઈ ને કપડાં બદલાવીને મારે બાપુને તેડવા જવાના છે ખંભાળીએ, કેમ કે બાપુની આવી ગયા છે એટલે હું ફટાફટ છે ને તેડતો આવું. તો આપણે બાપુને તેડવા આવી ગયા ખંભાળીએ અને તમે જોઉં તો એને બધાના મોઢા હમણાં થઈ ગયા, રખડવા ગયા હતા ને મોજમાં રહેવાનું. આમ જો રામ રામ આખા બધા દાયરા ને શું છે હારું મજા આવી ને તો વાંધો નહીં. અમારે હાલો તમે અહીંથી જ નીકળી જાય, બીજું હું ગાડી આ જોતા ગાડીની હાલત કરી, આ જો આ ઓળખાય આ ઓલી i20 છે પ્રેન્ક વાળી, જોતા ગાડીની હાલત કરી ભૂકા ગાડી ખાવા પણ સારું. હાલો તને અત્યારે ગાડીને સર્વિસમાં મૂકી છે ને આગળ હતો નહીં ઘરનો બંધ હતો એટલે પછી જગ્યા બદલાવી અને ગાડીની હાલત કરી ને ઓહો, કેમ કે એ બાજુ તો છે ને વરસાદ બહુ વરસી ગયો હતો કાલની પરમથી. જો देख सकते हो आप गौर से कैसी हालत हो चुकी है. હાલો તો છે ને ગાડીએ બસ જો સર્વિસ થવા આવી છે ને હવે અમારે નીકળવું છે. જો જાત્રાળો રામ રામ કરી લઈએ, 6-7 દી ભેગા રહ્યા. હાલો મામા રામે રામ. બીજું હું આવો તમે બંનેવીને એક દી મળી જાઓ, જાત્રા ગયા હતા હવે તમે એક દી ચક્કર મારો. હાલો રામે રામ, તમે એક દી આવો. હવે જો ગાડી છે ને થઈ ગઈ સર્વિસ થોડીક ચાલુ છે. સારું હાલો હવે આપણે છે ને ઘેર જઈને મળ્યા. હાલો તો છે ને અમે બેસી ગયા છીએ જમવા અને આખરી ખંભાળી થઈ ગયા ને જો ગાંઠિયા લેતા આવ્યા હતા, જલેબી, સંભારો, કઢી અને માએ બનાવ્યો હીરો, શાક ને રોટલા ને બધું કાઢો હવે ધીરે ધીરે માં. આજ તો બાપુ આવી ગયા કામાં અને અમારે હીર જોતા ખાય જલેબી ને એવી ભાવે જલેબી. હાય કહી દે હાય. રેડી જો ये है सब्जी सब्जी તારા રમકડું કે. તો આપણે છે ને બપોરના વાડીએ વયા ગયા હતા અને હમણાં પાછા આવ્યા છે અને એક પાછી બેડ ન્યૂઝ છે, આપણી મોટર પાછી દેવલોક પામી ગઈ છે બિચારી. હજી 2 દી પહેલાં નાખી અને આજે પાછી દેવલોક પામી ગઈ એટલે હવે પાછી આપણે કાલ સવારે કે એમ કે પાછી કાઢવાની થાય વરી. અને આપણે જો માંથી ઓલી હાય હાય કરે, હાય કેમ છે તને, જોઈ માંથી કેવી હાય હાય કરે. અહીંયા આવતી રે, અહીંયા આવ. તાર બિસ્કિટ ખાવું? એ બિસ્કિટ કેલી હા તે સારું. હાલો હવે અમારે ગાય દોવી છે ને દોઈ લઈ. તો જો અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે ને મસ્ત જો અત્યારે પાણી વાળવા આવી ગયા છે ખાઈ પી. અને જો તાપણી ચાલુ હોય ને કે તાપણી વગર છે ને જાણે ટાઢ પડે ફૂલ, અને તાપણી ચાલુ કરી દીધી. અને કાલે આપણે લગભગ છે ને શૂટિંગમાં જવાનું થાય છે અને આજે બાપુ આવી ગયા એટલે હવે એ ઉપાધિ નથી ને કે વાહે પાછું કામની ઉપાધિ હોય. તો સારું હાલો આપણે છે ને બ્લોગ અહીં પૂરો કરીએ. અને તમને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવી ટાઢીને અમે પાણી વાળીને વિડીયો ઉતારીને એટલે તમારે ખરેખર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું જ પડે. એટલે સારું હાલો આપણે આ વિડીયો પૂરો કરીએ અને કાલે એક નવા વ્લોગમાં મળ્યા. જય દ્વારકાધીશ.